પ્રકરણ 14. કલ્પનાતીત અદ્ભુત ચમત્કારો. તમે જે હો તે તમે મારા જ છો. હું તમને તરછોડીશ નહીં. તમે ગમે ત્યાં હો, મારી નિકટ જ છો. મારા વિસ્તારની પેલી બાજુ તમે જઈ નહીં શકો. આ કઠપૂતળીના શોમાં હું દોરી ખેંચું છું. તમે ગમે ત્યાં હો, યાદ રાખજો કે તમારા પગની જે દોરી બાંધી છે એ મારા હાથમાં છે. આમ શ્રી શિરડી સાંઈબાબાએ કહ્યું છે. શ્રી સત્ય સાંઈબાબા નિર્દેશે છે કે જેમ નાની ચકલીઓને ખેંચીએ એવી રીતે તેઓ દોરીનો ઉપયોગ લોકોને પોતાના ચરણ પાસે ખેંચવા માટે કરે છે. સનાતક ઉદ્ધારક જ્હોન હિસ્લોપ અને જીસસની પ્રતિમા. આ વાત મેક્સિકોના જ્હોન હિસ્લોપની છે. એ 16 વર્ષના હતા ત્યારથી એનું આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ મન ખેંચાતું હતું. તેઓ એક જોરદાર સાધક હતા. તેઓ સત્યની શોધમાં ડૂબેલા રહેતા હતા. તેઓ વિશિષ્ટ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા, તેમજ આધ્યાત્મિક ચિંતકો જેવા કે ડૉક્ટર એની બેસન્ટ, જીદુ કૃષ્ણમૂર્તિ, પરમહંસ યોગનંદ, મહર્ષિ મહેશ યોગી, સ્વામી શિવાનંદ અને એ ઉપરાંત બુદ્ધ શાખાના વિપશ્ય વગેરેના સંપર્કમાં આવ્યા હતા. વર્ષો સુધી આ બધા પાસેથી આધ્યાત્મિક દોરવણી મેળવી હતી અને હવે ખબર પડી કે એના પાશ્ચાત્ય હૃદયનો પ્રેમનો ફુવારો સુકાઈ ગયો છે. અત્યારે એમાં ખાલીપણું આવી ગયું છે. 1968માં એમણે પહેલીવાર સત્ય સાંઈબાબાનું નામ સાંભળ્યું અને પુટ્ટપરથી આવી એના દર્શન કર્યા. બાબાને જોતા જ એમને એવી પ્રતીતિ થઈ કે આ માણસને આધ્યાત્મિકતા, સમજણ અને જાગૃતતાના મૂળ છે. અને સ્પષ્ટ રીતે ભાસ થયો કે પ્રેમ રૂપે ભગવાન એમના હૃદયમાં પ્રવેશી ગયા છે. એ પ્રેમ એ જ બાબા હતા. એના ઉર્ધ્વ ગમનની, તપશ્ચર્યાની અને ઊંડી અંતરદૃષ્ટિ પ્રાપ્ત થઈ છે અને એટલે એ આખી દુનિયાને પ્રેમમય જુએ છે. 1973ના શિવરાત્રિના દિને બાબા હિસ્લોપ અને બીજા કેટલાકને મૈસૂર જિલ્લામાં આવેલા બાંદીપુર જંગલમાં લઈ ગયા. બપોરે તેઓ જંગલમાં ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયા. સાંજે જંગલમાં રહેતા લોકોની મદદથી તેઓની સૂચના પ્રમાણે તેઓ ખૂબ લાંબુ અંતર ચાલ્યા. ત્યાં તેઓ પર્વતની નદીની રેતીમાં પહોંચ્યા. તેઓ આરામ કરવા નદીની રેતીમાં બેઠા. સ્વામીએ એક છોડની 2 નાનકડી લીલી ડાળી લીધી અને એમની હથેળીમાં ક્રોસની જેમ ગોઠવી અને હિસ્લોપને પૂછ્યું કે એ શું હતું. હિસ્લોપે કહ્યું, એ ક્રોસ છે. સ્વામીએ હાથને ઢાંકી દીધો અને ઉપર 3 ફૂંક મારી. એમણે હાથને ઉગાડ્યો તો ક્રોસની સાથે જીસસની પ્રતિમા પણ હતી. એમણે એ હિસ્લોપને આપીને કહ્યું, જીસસ ક્રાઇસ્ટે જ્યારે આ દેહ છોડ્યો ત્યારે તેઓ બરોબર આવા જ દેખાતા હતા. પેઇન્ટર કે લેખકોની કલ્પના જેવા તેઓ જરા પણ દેખાતા નહોતા. 8 દિવસ સુધી એમણે કંઈ ખાધું નહોતું. એનું પેટ ખાલી જ હતું અને એમાં ખાડો હતો. એનું શરીર સૂકું પડી ગયું હતું. એની પાસળીઓ ચોખ્ખી સ્પષ્ટ દેખાતી હતી. હિસ્લોપ અવાક બનીને ક્રોસને જોઈ રહ્યા. બાબાએ કહેવાનું ચાલુ રાખ્યું, જીસસને જ્યારે ક્રોસ પર ચડાવ્યા હતા અને જે મૂળ લાકડું હતું એવા જ લાકડામાંથી આ ક્રોસ બનાવવામાં આવ્યો છે. 2000 વર્ષ જૂનું લાકડું શોધતા મને થોડી વાર લાગી. મૂળ ક્રોસનો દરેક કટકો જુદા જુદા ઘટકોમાં વિચ્છિન્ન થઈ ગયો અને સંયોજક તત્વો સાથે વિલીન થઈ ગયો હતો. મારે આ તત્વો ભેગા કરવા પડ્યા. પછી ક્રોસ બનાવવા માટે જોઈએ એટલા મળી ગયા. ત્યારે મેં આ ક્રોસ બનાવ્યો. આ ક્રોસ ઉપર તમે જે છબી જુઓ છો એ એમના મૃત્યુ સમયે જેવા હતા એવી જ છે. થોડા વખતમાં હિસ્લોપ અને એમની પત્ની મેક્સિકો ગયા. ક્રોસની ઉપરની પ્રતિમા એટલી નાની હતી કે જીસસના મુખ
ના કોઈ લક્ષણો સ્પષ્ટ જોઈ શકાતા નહોતા. હિસ્લોપના મિત્ર વોલ્ટર વુલ્ફે જીસસની પ્રતિમાના કેટલાક રંગીન ફોટા લીધા. એક ભાગ કરીને એને એનલાર્જ કર્યા અને પ્રતિમાનું મોટું ચિત્ર બનાવ્યું. આવી રીતનું પૂરું કરેલું ચિત્ર અસાધારણ રીતે હૃદયસ્પર્શી હતું અને અસીમ કરુણા અને માયાળુતાને જગાડતું હતું. બધા ફોટોગ્રાફ્સ ટેબલ પર ગોઠવ્યા હતા એટલે એની ઝીણી કોતરણી જોઈ શકાય. જોનારા બધા ભગવાન શ્રી સત્યસાઈની સર્જન શક્તિ જોઈ દિગ્મૂઢ થઈ ગયા. આ દિવસ સુધી મેક્સિકન કોસ્ટનું આકાશ એકદમ ચોખ્ખું હતું, પણ અચાનક કોઈ પણ ચેતવણી વગર કાળા વાદળો અને ભયંકર વીજળી શરૂ થઈ ગઈ. જોરદાર પવન વાવા માંડ્યો. કાચની બારી ફૂટી જશે એમ લાગતું હતું. બારણાના પડદા ઉડતા હતા. આટલી બધી અંધાધૂંધીમાં મિસિસ હિસ્લોપને યાદ આવ્યું, અત્યારે સાંજના 5 વાગ્યા છે. આજે શુક્રવાર છે, એ જ દિવસ જે ક્રાઇસ્ટના મૃત્યુ વખતનો જ દિવસ. અત્યારે આપણને જે દેખાય છે એ બાઇબલમાં આમ જ લખેલું છે. એ બાઇબલ લઈ આવ્યા અને અત્યારનો વિભાગ વાંચ્યો. ક્રાઇસ્ટનું મૃત્યુ વખતે ખૂબ તોફાન થશે. ગાજવીજ સાથે મંદિરોના શણગાર, ફોટોગ્રાફ્સ વગેરે બધું ઉડી ગયું. હિસ્લોપના ઘરમાં જે લોકો હતા એમને આ બધું જોવા મળ્યું એથી રાજી થઈ ગયા હતા. બીજે દિવસે આવા તોફાનની વાત સાન્ડિયાગો ટ્રિબ્યુનમાં આવી. હિસ્લોપ અને એના મિત્રોને એમ થયું કે 2000 વર્ષ પહેલાં જે તોફાન થયું હતું અને આજે થયું એમાં કોઈ સંબંધ હશે. આ ક્રોસ સત્ય સાંઈબાબાએ ઉત્પન્ન કર્યો હતો. જ્યારે ડૉક્ટર ફનીબંદાએ આ બનાવની વાત સ્વામીને જણાવી ત્યારે એમણે કહ્યું કે ખરેખર આવું જ બન્યું હતું અને હિસ્લોપ અને એના મિત્રોની સાચી જ ધારણા કરી હતી. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના મિસાઇલ કેન્દ્રમાં અલ ડ્રકર અવકાશી એન્જિનિયર હતા. તેઓ યુએસ હવાઈ દળમાં અને નાસામાં નેશનલ એરોનોટિક્સ અને સ્પેસ એડમિનિસ્ટ્રેશનમાં પણ સલાહકાર હતા. કેટલાક વર્ષો પહેલાં અલ ડ્રકર અને એમનો એક મિત્ર નાનું વિમાન લઈને હળિયારા, સાયરા નવેડા ડુંગરોની નજીક ઉડતા મજા કરવા ગયા. એમનું ખાસ કંઈ ચોક્કસ ધ્યેય નહોતું. એમને તો કુદરતના સૌંદર્યને માણવું હતું અને શાંતિથી વિહાર કરવો હતો. 45 મિનિટમાં તેઓએ 150 માઇલ કાપ્યા. તેઓ નવી કુદરત શોભા નિહાળતા આરામથી ક્રુઝિંગ કરતા હતા. અચાનક કોઈએ ભયજનક વસ્તુ એમના ચહેરા સાથે ભટકાઈ. ભયંકર મોટું તોફાન આવી રહ્યું હતું. આ કાળું વાદળ સીધું એમની રસ્તામાં વચ્ચે જ હતું. ગાજવીજે એમની સલામતીને ભયમાં મૂકી દીધી હતી. અલ ટ્રકરે પોતાના વિમાનને પાછળ લઈ જવા પ્રયત્ન કર્યો તો પાછળ પણ એવા કાળા વાદળા દિવાલ જેમ આડા ઊભા હતા. નાનકડું વિમાન મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયું. અલ ટ્રકરે આવા પ્રતિકૂળ હવામાનમાં જુસ્સા સાથે પોતાના વિમાનને સ્થિર રાખવા ખૂબ જ પ્રયત્ન કર્યો. આવું પ્રચંડ યુદ્ધ લગભગ 2 કલાક ચાલ્યું. તેઓ જે ડુંગરાઓ ઉપર ફરતા હતા એના શિખરો 1200 ફીટ જેટલા ઊંચા હતા. આટલી ઊંચાઈ પર ઉડી રહેવા માટે અલ ડ્રકરે ખૂબ સામનો કર્યો. વિમાનને ખૂબ બળતણ આપી વાદળા પર રાખવા પ્રયત્ન કર્યો, પણ હવાનો ઝપાટો અને વાદળા વિમાનને જોરથી નીચે તરફ લઈ જતા હતા. અલ ડ્રકરની ચિંતા વધી ગઈ. એનો મિત્ર તો હવા વગર લગભગ મરી ગયો હતો અને ઢગલો થઈને પોતાની બેઠક પર ઢળી પડ્યો હતો. અલ ડ્રકરે હવે બધી આશા છોડી દીધી હતી. ઘોર નિરાશા વચ્ચે એણે મદદ માટે બૂમો પાડવા માંડી અને રેડિયો ટ્રાન્સમીટરમાં મેઇડે એવી બૂમો પાડવા માંડી. હજી એને થોડીક આશા હતી
કે એની આવી દુઃખી ચીસો ગ્રાઉન્ડ કંટ્રોલર સાંભળશે અને બચાવશે. ધારો કે આની આ ચીસાચીસ નીચે કોઈ સાંભળે તો પણ આવા ખરાબ હવામાનમાં કોણ એમને બચાવવા જવાની હિંમત કરી શકે? રેડિયો સિગ્નલનો કાંઈ જવાબ નહોતો. અલ ડ્રકર સમજી ગયા કે હવે નીચેના સ્ટાફ સાથે બધો જ સંપર્ક છૂટી ગયો છે. બાજુની સીટમાં એનો મિત્ર બેઠો હતો. એ જીવતો હશે કે કેમ એની પણ એને ખાતરી નહોતી. એ પોતે આટલી મોટેથી બૂમો પાડતો હતો, પણ મિત્રનો કાંઈ જવાબ મળતો નહોતો. એનો શ્વાસોશ્વાસ પણ નહોતો સંભળાતો. કુદરતના ઝંઝાવાતી પરિબળ સાથે ઝડપાઈ ગયેલો આ કમનસીબ માણસ ધીરે ધીરે પોતાનું બળ અને લડવાની શક્તિ ગુમાવતો જતો હતો. એણે વ્યાકુળતા સાથે જોયું તો પેટ્રોલ પણ ખૂટવા આવ્યું હતું. આવું નાનકડું વિમાન કુદરતના ઝંઝાવાતનો સામનો કરવા માટે અસમર્થ હતું. થોડી વારમાં વિમાનનો કોઈ ભાગ તૂટતો હોય એવો અવાજ એને સંભળાયો. અલ ડ્રકરને થયું કે હવે એનો અંત નજીકમાં છે. પોતાના હાથ હેઠા પડે છે અને એમ એને થયું. એટલે એણે ભગવાનનો સહારો માંગ્યો કે હે ભગવાન, મને બચાવો. હવે આ સંઘર્ષ હું જીરવી નહીં શકું. હવે મારી પાસે શક્તિ પણ નથી. જલ્દી આવો અને મને ઉગારો. મારે મરી નથી જવું. હું તમને આધીન છું. હું હવે તમારા હાથમાં છું. તમને જેમ ગમે તેમ મારી સાથે વર્તન કરજો. આવી રીતે ભગવાનને પૂરેપૂરો શરણ થઈ ગયો હોવા છતાં અલ ડ્રકરને આ મુશ્કેલીમાંથી બચાવવાની આશા નહોતી. પ્રાણવાયુ પૂરો થતો હતો એટલે એને થયું કે હવે અંત નજીકમાં છે. આવી કટોકટીની ક્ષણે અચાનક વાયરલેસ રિસીવરમાં સિગ્નલ આવ્યા. મોટેથી અને સ્પષ્ટ શબ્દો સંભળાવા માંડ્યા. કોઈનો અવાજ સંભળાયો. તોફાનમાં સપડાયેલા દુઃખી વિમાન માટે તમે મને સાંભળી શકો છો? અલ ડ્રકર પોતાના વાયરલેસ ટ્રાન્સમીટરમાં મદદ માટે બૂમો પાડી હતી અને પછી 1 કલાક પછી જવાબ મળ્યો. હવે એણે એ અવાજ સાંભળ્યો અને એકદમ વિશ્વાસથી અને મક્કમતાથી અને ખાતરીથી બોલતો હતો. અલ ડ્રકરની આંખમાં પાણી આવી ગયા. કોઈ દેવદૂત એને બચાવવા આવ્યો હતો. એ પોતાનું માઇક્રોફોન લઈ બોલવા જતો હતો. ત્યાં પાછો પેલો અવાજ આવ્યો. જો તમે મને સાંભળતા હો તો તમારા વિમાનને તમારી જમણી તરફ 60 ડિગ્રી જેટલું વાળો, પછી ડાબી બાજુ વાળો. પછી હું તમને ઓળખી જઈશ. ચિંતા ન કરશો, હું સહી સલામત રીતે તમને નીચે લાવીશ. અલ ડ્રકરે સૂચના પ્રમાણે કર્યું. આ ટ્રાન્સમીટરમાં વાત કરવાને શક્તિમાન નહોતો. પછી એણે રિસીવરમાં સાંભળ્યું. હવે હું તમને જોઈ શકું છું. તમારે મને જવાબ આપવાની જરૂર નથી. અત્યારે તમે રીનો એરોડ્રોમથી 75 માઇલ દૂર છો. જો હવામાન અનુકૂળ હોય તો સલામતી સ્થાને 30 મિનિટમાં પહોંચી શકશે. પેટ્રોલ મીટરનો કાંટો બતાવે છે કે 10 મિનિટનું જ પેટ્રોલ છે. એ કોઈ રીતે વાત કે દલીલ કરી શકે એમ નહોતો. પેલો અદૃશ્ય અવાજ જેમ કહેતો હતો એમ કરતો હતો. આવું બધું ખરાબ હવામાન અને અસલામત પરિસ્થિતિ હોવા છતાં વાયરલેસ રિસીવરમાં જે અવાજ આવતો હતો એ શાંત, ખાતરી આપતો, એને હિંમત અને આત્મવિશ્વાસ આપતો હતો. દરેક પગલે વિમાનને કાબૂમાં કેમ રાખવું એની સૂચના આપતો હતો. છેલ્લે એના આખરી શબ્દો રિસીવરમાં સંભળાયા. તમે જો એ જ દિશામાં આગળ વધશો તો તમે વાદળ છાયામાંથી નીકળી જશો. પછી તમે રીનો એરોડ્રોમ જોઈ શકશો. ઉતરવાનું શરૂ કરો. હવે હું તમારી રજા લઈશ. ગુડ બાય અને ગુડ લક. આવજો. બસ આટલું જ પરોપકારી માણસો પોતાની ઓળખાણ આપતા નથી. બરોબર 12 મિનિટ પછી અલ ડ્રકર વાદળમાંથી બહાર નીકળ્યો. બરફાચ્છાદિત રીનો એરોડ્રોમ જોયું. એણે ઉતરવા માટે પરવાનગી માગી. જમીનને અડવા
પહેલાં થોડી ક્ષણો પહેલાં બાજુની સીટમાં બેઠેલા એના મિત્રે આંખ ખોલી અને બેઠો થયો. જેવું વિમાન ઊભું રહ્યું કે તરત જ એક જીપ તેઓને લેવા આવી. બંને મિત્રો એમાં બેઠા અને એમને એર ટ્રાફિક કંટ્રોલર પાસે લઈ જવામાં આવ્યા. બહુ જ આશ્ચર્ય સાથે અમલદારે તેઓને પૂછ્યું, આટલી મોડી રાતે તમે અહીંયા પહોંચ્યા કેવી રીતે? શું થયું હતું? અમારા રડારે કોઈ વિમાન આવે છે એવી કોઈ નિશાની તો આપી નહોતી. થોડા વખત પહેલાં આ એરોડ્રમમાં ખૂબ અવ્યવસ્થા થઈ ગઈ હતી. તમે જીવતા અહીં પહોંચ્યા કેવી રીતે? તમે વિમાનનું ઉતરાણ શી રીતે કર્યું? તમે સલામત ઉતરાણ કરી શક્યા એ ન માની શકાય એવી વાત છે. એરપોર્ટના અધિકારીએ એને સલાહ આપી, તમે દક્ષિણમાં મેક્સિકો તરફ જાઓ, કારણ કે અહીં એક મોટું બરફનું તુફાન થવામાં છે. એણે જલ્દી પોતાનું વિમાન સર્વિસ કરાવી લીધું, પેટ્રોલની ટાંકી ભરાવી લીધી અને મેક્સિકોની સરહદમાં જવા એ જ વિમાન લઈને ઉપડ્યા. બંને મિત્રો કોઈક આશ્ચર્ય સ્થાન શોધતા હતા. ત્યારે એમને ખૂબ નિરાશ થઈ જ્યારે એમને જાણ્યું કે તેઓ ઇન્દ્રાદેવીના આશ્રમમાં છે. આખી જગ્યા વીજળીની લાઇટથી ઝળહળતા હતા. તેઓએ બૂમ પાડી અને કોઈએ જવાબ ન આપ્યો. એટલે એમણે બહારનો દરવાજો ખોલ્યો અને ધ્યાન રાખીને અંદર પ્રવેશ્યા. શાંતિદાયક સંગીત વાગતું હતું. તેઓ જ્યારે બારણા પાસે પહોંચ્યા ત્યારે ત્યાં લોકોનું એક લાલ કપડાં પહેરેલા માણસના ફોટોગ્રાફ સામે ઊભું હતું. સૌ આરતી કરતા હતા. આ ફોટોગ્રાફની બધી બાજુ વિભૂતિ હતી. એક ઝબકારામાં અલ ટ્રકરને સમજાયું કે આ લાલ કપડાં પહેરેલ માણસ અને જે અવાજ એને તોફાનમાંથી બહાર નીકળવા રસ્તો બતાવ્યો હતો એ બેની વચ્ચે સામ્ય હતું. ઇન્દ્રાદેવી પાસેથી એણે ભગવાન સત્યસાઈની દેવી કર્મો, પ્રેમ અને અનુકંપા વિશે સાંભળ્યું. પછી થોડાક દિવસ બાદ એ ભારત ગયા અને સ્વામી પાસે પ્રશાંતિ નિલયમ ગયા. એ જ્યારે તોફાનમાં ફસાયા હતા ત્યારે એમણે બચાવ્યા. અને એ અવાજ શ્રી સત્યસાઈનો હતો. એને બાબાને સીધું પૂછવાનું મન ન થયું, પણ એમણે જોયું કે એમણે પૂછ્યું એમણે સાચા જવાબ આપ્યા છે. પુટપર્તિમાં એમનો એક ભારતીય જોડીદાર હતો. એણે અલ ટ્રકરને પોતાના અંગત અનુભવો વિશે કહ્યું. અલ ટ્રકરને આ પોતાના જ અનુભવોની વાત હોય એમ લાગ્યું. અલ ટ્રકરની શંકા નિર્મૂળ થઈ ગઈ અને એ સ્વસ્થ અને શાંત થઈ ગયો. કોઈ પણ નામે મને બોલાવો, બધા નામ મારા જ છે, ભગવાન શ્રી સત્યસાઈએ કહ્યું. દુઃખી અલ ટ્રકર પાસે મદદ માટે પહોંચી જઈને એમણે આ વિધાનને સત્ય ઠરાવ્યું. અલ ટ્રકર આકાશમાં તોફાનમાં ફસાયા હતા ત્યારે ભગવાનને બોલાવવાનો મરણીય પ્રયત્ન કર્યો હતો અને 15,000 માઇલ દૂર હતા તો પણ એમણે નાટકીય રીતે બચાવ્યા. ઇન્દ્રાદેવી જન્મે રશિયન, ઇન્દ્રાદેવી ભારતમાંથી યોગમાં નિષ્ણાંત બન્યા. તેમણે પોતાનું રશિયન નામ બદલીને ભારતીય નામ ઇન્દ્રાદેવી રાખ્યું. મેક્સિકોના ટકાટેમાં એમનો આશ્રમ છે. એમાં એ યોગ શીખવે છે. જ્યારે એ 60 વર્ષના થયા ત્યારે એમને હાવર્ડ મફેટને મદ્રાસમાં મળવાનું થયું અને પહેલીવાર એમની પાસેથી શ્રી સત્યસાઈ બાબાનું નામ સાંભળ્યું. એના ઉપર એની ખાસ છાપ કંઈ પડી નહીં. એક વખત મુંબઈમાં છાયા શાસ્ત્રી કાંતિલાલ પંડ્યા પાસે ભૃગુ સંહિતા નામનું એક પુસ્તક જોયું. એમને એ જોઈ અને એમાં પોતાના માટે શું લખ્યું છે એ વાંચ્યું. તેણે વાંચ્યું, તમારા એકઠા થયેલા પૂર્વજન્મના પુણ્યને લઈને તમે એક ખૂબ જ ખ્યાતમાન વ્યક્તિના દર્શન કરશો. અત્યારે આ ક્ષણે પણ તમે એના રક્ષણ નીચે છો. વિગત આગળ ઉપર સ્પષ્ટ કરી હતી. ખ્યાતનામ વ્યક્તિ એટલે ભગવાન.
1966માં જ્યારે 66 વર્ષની હતી ત્યારે પહેલીવાર એણે શ્રી સત્યસાઈના દર્શન કર્યા. પહેલીવારના જ દર્શન એને સ્વામીના દિવ્યત્વમાં ખૂબ શ્રદ્ધા થઈ ગઈ. સ્વામી એને ઇન્ટરવ્યૂ આપ્યો અને પૂછ્યું, તને શું જોઈએ છે? તેણે દુનિયાવી સંપત્તિ ન માગી કે મુક્તિ પણ ન માગી. એણે ફક્ત પ્રાર્થના કરી, સ્વામી મારામાં આધ્યાત્મિકતાનો દીવો પ્રગટાવો. સ્વામીએ વિભૂતિ અને લોકેટ ઉત્પન્ન કર્યા અને ખાતરી આપી, તમે જ્યારે કંઈ પણ જોઈએ ત્યારે મને કહેજો. આપણે ગમે તેટલા દૂર હોઈશું તો પણ હું તમારી પ્રાર્થના સાંભળીશ. હું હંમેશા તમારી સાથે જ હોઈશ. એક વખત મેક્સિકોમાં પર્વમાં મોટી આગ લાગી હતી. એમાં હજારો ઘર અને કેટલાય એકરોના જંગલો બળીને ભસ્મ થઈ ગયા. બોડા વિસ્તારમાં લાગેલી આ આગ મેક્સિકો અને યુએસએના સાઈ સેન્ટર સુધી પહોંચી જશે એવો ભય હતો. આ આગની ગરમી સહન ન થવાથી કેટલાય લોકો ઘરબાર છોડીને જતા રહ્યા. કારમાં મુસાફરી કરતાં કરતાં તેઓ ડુંગરની ટોચ ઉપર પહોંચી ગયા અને ત્યાં કોઈ મકાનમાં આશ્રય લીધો. ત્યાં સાંઈબાબાને 4 કલાક સુધી પ્રાર્થના કરી. ડુંગરાની ટોચની નીચેના ભાગમાં આગ ફરી ચૂકી હતી. પછી આગ બુઝાઈ જતાં લોકો વધારે કંઈ અમંગળ થશે એવી આશંકા સાથે નીચે ઉતર્યા. એ લોકોના આશ્ચર્ય વચ્ચે ઇન્દિરાદેવીનું સાઈ નિલયમ આજુબાજુ આગની જ્વાળાઓ વચ્ચે એવો ને એવો રહ્યો હતો. અનાહત નિલયમ આગે એનો સ્પર્શ ન કર્યો. એની શોભા અને સૌંદર્ય એવા ને એવા રહ્યા. પ્રાર્થના હોલની સફેદ જાજમ એ જેવી હતી એવી જ સુંદર રહી હતી. આ લોકોને લાગ્યું બાબાએ જ આ આગમાંથી નિલયમને બચાવી લીધું હતું. નિશ્ચિત સમયે આ ભયભીત કરતી આગ પ્રગટતી હતી. ઇન્દ્રાદેવી શિકાગોમાં ભગવાન શ્રી સત્ય સાઈ બાબા પર પ્રવચનો આપતા હતા. એમણે ટેલિવિઝનમાં આગની ઉગ્રતા જોઈ. એમણે સમાચાર પત્રોમાં વાંચ્યું કે હવે આગ સાઈ નિલયમની પાસે આવતી જાય છે, પરંતુ એને કોઈ ચિંતા નહોતી. એ ભગવાનનું જ છે અને જેમ કરવું હોય એમ કરશે. જો એ બળી જાય છે એમ તેઓ ઈચ્છતા હશે તો પછી ભલે એમ થાવ. એમની આવી મક્કમ શ્રદ્ધા હોવાથી સંસ્થા સલામત રહી. થોડા દિવસ પછી એમને બાબા તરફથી આમંત્રણ મળ્યું, અહીં અનંતપુરની મહિલા કોલેજનું ઉદ્ઘાટન કરવા આવો. એ મેક્સિકોથી આવ્યા અને ઉજવણીમાં ભાગ લીધો. મેક્સિકો જવા રવાના થવા પહેલાં ભગવાને લક્ષ્મી દેવીની મૂર્તિ કાઢી અને લોકેટ પણ ઉત્પન્ન કર્યું. એને આપતા એમણે કહ્યું, આ તમારા ઘર માટે છે, આ રક્ષણ કરશે. હવે પછી આગનો ભય નહીં રહે. જ્યારે ઇન્દ્રાદેવી પુટ્ટપર્તિમાં આવ્યા ત્યારે ત્યાં એમણે શાળાના બાળકો માટે યોગના વર્ગો શરૂ કર્યા. એમની સેવાથી બાબા ખૂબ ખુશ થયા. એમણે હીરાની વીંટી એને માટે ઉત્પન્ન કરી. એમણે ઘણા લાંબા વખતથી ઘરેણાં પહેરવાનું છોડી દીધું હતું. સ્વામીની છબી જો એમાં હશે તો આ વીંટી પહેરશે, એણે એવું વિચાર્યું. સ્વામી એનો વિચાર પારખી ગયા. એણે વીંટી પાછી માગી. એના ઉપર ફૂંક મારીને તરત જ એનો આકાર બદલાઈ ગયો. હવે એમાં એક રત્ન ઉપર સ્વામીનો ફોટો પણ આવી ગયો. સ્વામીએ પોતે જ એમને આંગળીમાં વીંટી પહેરાવી અને કહ્યું, તમને જ્યારે મન થાય ત્યારે આ વીંટીમાં હું દેખાઈશ. તમે જ માત્ર, બીજું કોઈ નહીં. વીંટીમાં મને જોઈ શકશો. એ સમયે ભારતમાં હું જેવો હોઈશ એવો દેખાઈશ. હું શું કરું છું એ તમે જોઈ શકશો. ઇન્દ્રાદેવી એક વખત કેલિફોર્નિયામાં હતા. એણે વીંટીમાં જોયું. બાબા સફેદ કારમાં બેઠા હતા. એમણે પોતાની ડાયરીમાં નોંધ લખી, સ્વામી ક્યાંય પ્રવાસે જાય છે. બીજી વખતે એમણે જોયું ત્યારે બાબા અર્ધચંદ્રાકારમાં ભક્તો સાથે આગળ બેસી વાત કરતા હતા. એ દ્રશ્ય પ્રશાંતિ નિલયમનું ના લાગ્યું. એમણે પણ આ પોતાની ડાયરીમાં નોંધી લીધું. કેટલાક વખત પછી એ પ્રશાંતિ નિલયમ આવ્યા ત્યારે એમણે પોતાના
2 દ્રશ્યો શ્રી કસ્તુરી સાથે વાત કરી. એમણે એને સમર્થન આપી કહ્યું કે સ્વામી સફેદ કારમાં પ્રવાસે ગયા હતા. બીજા દ્રશ્યને પણ કસ્તુરીએ સમર્થન આપ્યું કે કેરાલાના અંદરના પ્રદેશમાં હતું. 21મી નવેમ્બર 1970ના દિને પ્રશાંતિ નિલયમમાં શ્રી સત્યસાઈ સેવા સમિતિના સભ્યોની 4th ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ ભરાઈ હતી. ત્યારે ઇન્દ્રાદેવીએ ભગવાનની હાજરીમાં પ્રવચન આપ્યું. એમના પ્રવચનમાં એમણે ઉપરના 2 બનાવોનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી કસ્તુરીએ રમૂજમાં કહ્યું, તમે બાબા પાછળ જાસૂસી કરો છો એમને? સાંઈબાબા અને બધા શ્રોતાગણો ખડખડાટ હસી પડ્યા. ફિલ્મ, પુસ્તકો અને ભાષણો દ્વારા ઇન્દ્રાદેવીએ સ્વામીના સંદેશાનો યુએસએમાં પ્રચાર કરીને પોતાની અમૂલ્ય સેવા આપી હતી. એમની આ ઝુંબેશ એમણે ન ધારેલી એવી મુશ્કેલી આવી ગઈ. આ સભામાં જે આવ્યા હતા એ બધાએ સ્વામીની ઉત્પન્ન કરેલી વિભૂતિ માગી. જ્યારે બીજી વાર એ ભારત આવ્યા ત્યારે એમણે સ્વામીને આ વાત કહી. તરત જ સ્વામીએ પોતાના હાથમાં ચાંદીનું પાત્રનું સર્જન કર્યું, જાણે કે ઉપરથી કોઈએ એમને આપ્યું ન હોય. સ્વામીએ ઇન્દ્રાદેવીને એ પાત્ર બતાવ્યું અને કહ્યું, આ વિભૂતિથી ખાલી ન થાય એવું પાત્ર છે. આમાંથી જેટલી વિભૂતિ આપવી હોય તેટલી આપજો, એ ખાલી જ નહીં થાય. એમણે એમાં જેટલી વિભૂતિ હતી એ એક કાગળમાં ખાલી કરી નાખી અને ધીરેથી એ પાત્રને ટપ ટપ કર્યું. એ પાત્ર હવે તાજી વિભૂતિથી ભરાઈ ગયું. એણે આ પાત્ર ઇન્દ્રાદેવીને આપ્યું અને કહ્યું કે આનો ઉપયોગ બીમારને સારા કરવામાં કરજો. ત્યાર પછી જ્યારે બીમાર માણસ એની પાસે આવે ત્યારે તેને સ્વામીની કીર્તિ વિશે વાત કરતા અને થોડીક વિભૂતિ આપતા. આવી સાદી સારવાર આપવાથી ઘણા લોકોની તબિયત એકદમ સારી થઈ ગઈ. 1969ના શિવરાત્રિ પર ઉત્સવ વખતે ઇન્દ્રાદેવી પુટ્ટપર્તી આવ્યા ત્યારે સ્વામીએ એમને વોલ્ટર કોવેન અને એમના પત્ની એલ્સી કોવેન અને બીજા કેટલાકને ઇન્ટરવ્યૂ રૂમમાં બોલાવ્યા. થોડીક આધ્યાત્મિક વાતચીત કર્યા પછી સ્વામીએ 108 મણકાની સુંદર માળા ઉત્પન્ન કરી અને બધાને બતાવી. બધા આ માળા બાબા કોને આપે છે એ જાણવાને આતુર હતા. બાબાએ કહ્યું, આ માળા સામાન્ય માળા જેવી નથી, એ ઘણી જ શક્તિશાળી છે. એ ગમે તેવા હઠીલા દર્દોને પણ સારા કરી દે છે. ઇન્દ્રાદેવી જે સેવા કરે છે એમને એ ઘણી ઉપયોગી થાય એમ છે. આ પવિત્ર મૂલ્યવાન માળા બાબાએ ઇન્દ્રાદેવીને આપી. એને હર્ષાશ્રુ આવી ગયા. સ્વામી, આ શું દરેક રોગો સારા કરશે? એમણે પૂછ્યું. બાબાએ જવાબ આપ્યો, પોતાના પૂર્વભાવમાં જેણે કુકર્મો કર્યા હોય એને એનો લાભ નહીં મળે. એ સિવાય બધા રોગોને સારા કરે છે. પોતાના ભાગ્યમાં આવેલા કર્મોને તો હું પણ કંઈ નહીં કરી શકું. ઇન્દ્રાદેવીના યોગ કેન્દ્રમાં ભજનમાં ભક્તોની હાજરી વધતી જતી હતી. ઘણા લોકો એને મંત્ર દિશા આપવા માટે દબાણ કરતા હતા. આવા હઠાગ્રહથી કંટાળી જઈને એમણે બાબાને વાત કરી. એમણે એને સલાહ આપી, બધા મંત્રોની સાથે સૌથી શક્તિશાળી ઓમ છે, પણ તમે જાણો છો એ ગમે એ માણસને ના આપી શકાય. જો કોઈ તમને મંત્ર દીક્ષા આપવાનું કહે તો વીંટીમાં મારા સામું જોજો અને મને પૂછજો. એ વખતે તમારા મનમાં જો કોઈ મંત્ર આવે એ માગનારને આપી દેશો. એ મંત્ર મારા પાસેથી આવ્યો છે એમ જ થઈ જશે. એટલે એમણે મંત્ર દીક્ષા આપવાનો અધિકાર આપ્યો. ઇન્દ્રાદેવીને 3 વાર આશીર્વાદ આપવામાં આવ્યા હતા. પહેલી વખત એમણે સ્વામીના દર્શન ગમે ત્યારે કરવાની છૂટ મળી હતી. બીજી વાર
બીમારને સારા કરવાની શક્તિ મળી. અને ત્રીજી વખત સૌથી અગત્યની વાત કે એમને મંત્ર દીક્ષા આપવાનો અધિકાર મળ્યો. આથી એ ભક્તોની શારીરિક અને માનસિક આધ્યાત્મિક ઉન્નતિ કરી શકશે. અને વધુમાં એમને ભગવાનને ગમે ત્યારે મળવાનો લાભ અને આધ્યાત્મિક ઇન્ટરનેટ પર મળ્યો જ છે. અહીં નોંધ લેવી જોઈએ કે એવા એક પણ આશીર્વાદ સ્વામીએ બીજા કોઈને આપ્યા નથી. ડૉક્ટર ફ્રેન્ક બારોનોવસ્કી. ડૉક્ટર ફ્રેન્ક બારોનોવસ્કી USA એરિઝોનાની યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. એમણે કિર્લિયન કેમેરા વાપરવા માટે ખાસ કુશળતા મેળવી હતી. દરેક જીવંત પ્રાણી કે મનુષ્યની આસપાસ પ્રકાશના રંગબેરંગી તેજ વર્તુળો હોય છે. આવા ફોટા પાડવામાં તેઓ નિષ્ણાત હતા. રંગ, વિરોધાભાસી તફાવત, એની તીવ્રતા, પહોળાઈ, ઊંડાણ અને એનો ચળકાટ માણસે જુદો હોય છે. તેમજ શારીરિક આરોગ્ય વિષયના બૌદ્ધિક અને આધ્યાત્મિક કક્ષા વગેરેના બધા જુદા જુદા હોય છે. સામાન્ય માણસમાં 1 ફૂટ ઊંડા હોય છે અને જાગ્રત માનવીનો તો 2 ફૂટ જેટલા ઊંડા તેજો વર્તુળ હોય છે. યોગીઓ અને આધ્યાત્મિક સાધકોના પણ ઘણા મોટા તેજ વર્તુળ હોય છે. આવા તેજ વર્તુળમાં પ્રકાશમાં અસંખ્ય રંગો હોય છે. જ્યારે માણસ તંદુરસ્ત અને આનંદમાં હોય ત્યારે આ વર્તુળ સફેદ હોય છે અને જ્યારે મનમાં વાલ, દયા કે કરુણા હોય ત્યારે આ બ્લુઇશ રંગના વર્તુળ હોય છે. જ્યારે મનની સ્થિતિ એકદમ પ્રેમના ભાવમાં હોય ત્યારે ગુલાબી રંગ હોય છે. ગુસ્સામાં કે તુચ્છાકારમાં મનનો ભાવ હોય ત્યારે લાલ રંગ હોય છે. વળી આ પ્રકાશને નરી આંખે જોઈ શકાતો નથી. લાખોમાં એકાદ વ્યક્તિને જોવાની કુદરતની ભેટ હોય છે. પણ આ કિર્લિયન કેમેરાથી તેજ વર્તુળના ચોખ્ખા ફોટા પાડી શકાય છે. આવા ફોટામાં વ્યક્તિના ભાવ બદલાય એ પણ જોઈ શકાય. ડૉક્ટર ફ્રેન્ક બારોનોવસ્કીએ આ કિર્લિયન કેમેરાથી દુનિયાના હજારો નેતા, રાજાઓ, રાણીઓ, સંતો અને ધાર્મિક વડાઓના તેજ વર્તુળોના ફોટા લીધા છે. એમાંથી 2 કે 2.5 ફૂટથી કોઈ વધારે નહોતા. ડૉક્ટર ફ્રેન્ક બારોનોવસ્કીએ બાબાના કેટલાક પુસ્તકો અમેરિકામાં વાંચ્યા હતા. એમણે એમના ઈશ્વર તત્વ વિશે પણ સાંભળ્યું હતું, પણ એમને એમાં શ્રદ્ધા નહોતી બેઠી. 1977ના નાતાલના દિવસે એ કોઈને ત્યાં ગયા હતા. એ કુટુંબના સભ્યો સાઈ ભક્તો હતા. તેઓ સાઈ ભજનો ગાઈને નાતાલ ઉજવતા હતા. આમાં મજા ન પડવાથી એ ઉપરના માળના રૂમમાં ગયા. લાઇટ બંધ કરી સૂતા. એ રૂમના એક ટેબલ ઉપર સત્ય સાંઈબાબાનો ફોટો હતો. એની આગળ સળગાવ્યા વગરની એક મીણબત્તી હતી. તે આ જોતા હતા ત્યાં એક થોડોક કંઈ ભાગવાનો અવાજ આવ્યો અને એ મીણબત્તી સળગી ઉઠી. કોઈ ત્યાં નહોતું આવ્યું. કોઈએ મીણબત્તી સળગાવી નહોતી, તો એ કેવી રીતે સળગી? એ જરા ગૂંચવાઈ ગયા. એમણે પાછું સ્વામીના ફોટા તરફ જોયું અને સ્વામી એમની સામે હસતા હતા. બીજે જ વર્ષે એટલે કે 1978માં બારોનોવસ્કી બેંગ્લોરમાં એક કોન્ફરન્સ હતી, એમાં ભાગ લેવા ભારત આવ્યા. એમણે આ તકનો લાભ લઈને આખું ભારત ફર્યા અને એમના કિર્લિયન કેમેરાથી હજારો યોગીઓ અને સાધુ સંતોના ફોટા પાડ્યા. કોઈનું તેજ વર્તુળ 2 ફૂટથી વધારે મોટા વિસ્તારમાં નહોતું. એક દિવસ વ્હાઇટફિલ્ડમાં સવારે 5 વાગે સ્વામીને પહેલી વાર જોયા. જ્યારે એમણે એમના તરફ નજર માંડી ત્યારે એ આશ્ચર્યચકિત થઈ ગયા. સ્વામીનું તેજ વર્તુળ એમની કલ્પના બહારનું હતું. એ તો 40 ફૂટથી પણ આગળ વિસ્તરેલું હતું. જેમ જેમ ભક્તો ભજન ગાતા હતા તેમ તેમ આ વિસ્તરતું જતું હતું અને ત્યાંના
આખા મકાનને અને ભેગા થયેલા ભક્તજનોને વીંટી વળ્યું હતું. એ એટલું પ્રકાશવંતું હતું કે ડૉક્ટર બારોનોવસ્કીને એમ થયું કે કોઈએ મર્ક્યુરી લેમ્પ કર્યો છે કે શું. જેમ જેમ સ્વામી ચાલ્યા તેમ તેમ ચમકતા વર્તુળ પણ એમની સાથે ચાલતા હતા, જાણે કે જીવતું જાગતું બખ્તર ન હોય. સ્વામીનો જ એકાદ ભાગ હશે એમ એમણે માનસિક સમાધાન કર્યું અને એમનામાંથી જ આ નીકળતું હશે એમ માન્યું. એ સમયે ગ્રીષ્મ વર્ગ શરૂ થવાના હતા, એટલે ડૉક્ટર બારોનોવસ્કી 3-4 દિવસ સ્વામીને સતત જોઈ શકવાના હતા. એક દિવસ સ્વામીએ લોકોને સંબોધન કરવા એમને બોલાવ્યા. ડૉક્ટર બારોનોવસ્કીએ પોતાનું અભૂતપૂર્વ અનુભવનું વર્ણન કર્યું. હું એક વૈજ્ઞાનિક છું, મૂળમાં ક્રિશ્ચિયન છું, પણ મારે માટે કોઈ પણ ધર્મ ખાસ છે નહીં. મારા આ કિર્લિયન કેમેરાથી આખી દુનિયામાંથી જ બધી જ જાતના કામ કરતા અગ્રગણ્ય 15,000 વ્યક્તિઓની તપાસ કરી છે, પરંતુ અહીં જે મેં જોયું એ મેં ક્યાંય નથી જોયું. બાબા પ્રકાશને પ્રકાશિત કરતા હતા અને એનો રંગ ગુલાબી હતો. એ બતાવે છે તીવ્ર, ઊંડો અને નિસ્વાર્થના પ્રેમને. બીજું નવું એક છે કે એમનું તેજા વર્તુળ અહીં તો છે જ, પણ દૂર દૂર હું જોઈ શકું ત્યાં સુધી ફેલાયેલું છે. એ બધાને ઘેરી લે છે. આ ગુલાબી પ્રકાશમાં સોનાના અને રૂપાના લીટા પણ દેખાય છે. એ ખૂબ જ ચળકતા અને પ્રકાશના છે. આવું દ્રશ્ય મેં ક્યાંય જોયું નથી. સ્વામી તો સંપૂર્ણ પ્રેમ મૂર્તિ છે. સ્વામી જ્યારે આપણી પાસે આવે છે અને આપણને સ્પર્શ કરે છે, એમના તેજો વર્તુળ આપણામાં ફેલાય છે. આપણે આવા અદુન્વી પ્રકાશમાં ડૂબી જઈએ છીએ. સ્વામી પ્રેમનું હાલતું ચાલતું મનુષ્ય રૂપ છે. હું બોલું છું ત્યારે તમે જોશો કે મારું આખી શરીર કંપે છે. તમે નથી જોઈ શકતા? આ કંપન ભયનું નથી. મનુષ્યાતીત તેજો વર્તુળ જે એમની આસપાસ વીંટાયેલા છે એ એટલા જોરદાર હાલે છે કે મારું શરીર મારા કાબૂની બહાર કંપે છે. સ્વામીએ હીરાની વીંટી ઉત્પન્ન કરી અને ડૉક્ટર બારોનોવસ્કીને આપી અને એમને ઇન્ટરવ્યૂ પણ આપ્યો. સ્વામીએ 1 મહિનામાં પૌત્રની વાત કરી કહ્યું, અમેરિકામાં જે દિવસે તમે પહોંચશો ત્યારે તમારા પૌત્રને સર્જરી કરવાની હશે. ચિંતાનું કોઈ કારણ નથી. સર્જરી સફળ થશે. બેબી પૂરેપૂરી તંદુરસ્ત થઈ જશે. સ્વામીએ આ બધું પોતાની મેળે જ કહ્યું. ડૉક્ટર બારોનોવસ્કીએ બાળક વિશે કંઈ ઉલ્લેખ નહોતો કર્યો. આમ પણ એમણે બેબી માટે બાબાને કહ્યું એમાં બહુ ધ્યાન આપ્યું નહીં. એને ખબર હતી કે ડૉક્ટરે 1 વર્ષ પછી આ ઓપરેશન કરવાનું કહ્યું છે. એ જ્યારે ઘેર પહોંચ્યા ત્યારે એમને કહેવામાં આવ્યું કે આજે જ બેબીનું ઓપરેશન થવાનું છે. જે ડૉક્ટરે ઓપરેશન કર્યું એ ભારતીય હતા. ડૉક્ટર બારોનોવસ્કીએ એમને એમના પુત્ર પરથીના અનુભવની વાત કરી. હીરાની વીંટી પણ બતાવી. સ્વામીએ ખાતરીથી કહ્યું હતું કે બેબી જલ્દી સારી થઈ જશે. ડૉક્ટર બારોનોવસ્કી સ્વામીના સર્વજ્ઞથી દગાઈ ગયા હતા. ડૉક્ટર બારોનોવસ્કીને ઘણા આશીર્વાદ આપ્યા. એમના વિજ્ઞાનના સાધનો વડે સ્વામીની દિવ્ય શક્તિની શોધ કરવાની રજા આપી હતી. એમણે જે શોધ્યું એની સાથે પોતે પૂરેપૂરા સંબંધ થયા અને જરા પણ અચકાયા વગર આખી દુનિયામાં સ્વામીની અદ્ભુત શક્તિ વિશે જાહેરાત કરી. ડૉક્ટર આર્ટ ઓંગ જુમસાઈ 1945ની આસપાસનો સમય હતો. બીજું વિશ્વયુદ્ધ હજી પૂરું નહોતું થયું. બેંકોકમાં કોઈ ઘરની સામે શ્રી સત્યસાઈ પોતે જ ઉત્પન્ન થયા. એમણે એ ઘરમાં રહેતા બેનને બોલાવ્યા. એમને થોડીક વિભૂતિ આપી. એમણે આખા ઘરમાં એને છાંટવાનું કહ્યું અને પોતે અદૃશ્ય થઈ ગયા. એમણે આ બેનની ભાષામાં વાત કરી. એમણે જોયું કે એ પાવડર આપ્યો છે
એ સફેદ રેતી જેવો હતો. એ એમના શબ્દોને ટાળી ન શકી અને કયા પ્રમાણે આખા ઘરમાં વિભૂતિ છાંટી દીધી. થોડી મિનિટોમાં હવાઈ હુમલો શરૂ થયો. એમના ઘરની આજુબાજુના બધા ઘરો બોમ્બાર્ડમેન્ટમાં નષ્ટ થઈ ગયા. આ બેનનું ઘર એવું ને એવું અડીખમ રહ્યું. થોડા સમય પછી એ કુટુંબમાં એક પુત્રનો જન્મ થયો. એનું નામ પાડ્યું આર્ટ ઓંગ જુમસાઈ. આ યુદ્ધ વખત ગયો એમ આર્ટ ઓંગ વિજ્ઞાનનો વિદ્યાર્થી થયો. ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં એ ગયો અને ડૉક્ટરની ડિગ્રી લીધી હતી. એના દેશમાં એણે પ્રધાનોનો સલાહકાર તરીકે કામ કર્યું. એની ખૂબ જ બઢતી થઈ અને થાઈલેન્ડમાં અવકાશ સંશોધન રિસર્ચ કેન્દ્રનો ડિરેક્ટર બન્યો. 1983માં અમેરિકાના નાસાએ એક વૈજ્ઞાનિક જગ્યાની જાહેર ખબર આપી. આમાં માણસ વગર અવકાશ વાહનને સંશોધન માટે મંગળ પર મોકલવાનું હતું. આર્ટ ઓંગે આમાં અરજી કરી અને નોકરી મળી ગઈ. આ યોજના પ્રમાણે એ ગ્રહ ઉપર વાહનને સલામત રીતે ઉતારી બધી મુશ્કેલીઓ દૂર કરીને ત્યાંની એની થોડીક વસ્તુઓ સાથે લાવીને નાસાના સંશોધન માટે આપવાની હતી. આર્ટ ઓંગને જરૂરી સાધનોની ડિઝાઇન અને નકશા બનાવવાનું કામ આપવામાં આવ્યું હતું. લેબોરેટરીમાં મંગળ જેવી લાક્ષણિકતાવાળું મંગળનું મોડેલ, રોકેટનું મોડેલ અને ધરતી પર ઉતરાણ કરે એનું મોડેલ તેમજ બધી જ તપાસ અને ચકાસણી કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. આખી યોજનાનો ખર્ચ નાસા આપવાની હતી. થોડા વખતમાં આર્ટ ઓંગે રોકેટની રચના કરી અને હજી લેબોરેટરીમાં તપાસવાનું હતું. પણ પહેલેથી જે ભય સેવાતો હતો એવું જ થયું. ઉતરાણ કરવાનો જે ઘટક હતો એ મંગળના વાતાવરણમાં પ્રવેશ્યો એવો જ બળી ગયો. બીજા કેટલાક વધુ મહિનાઓ પછી આર્ટ ઓંગે બીજું રોકેટ બનાવ્યું. એના પણ એવા જ હાલ થયા. એક પછી એક એમ 10 રોકેટ નકામા ગયા. આખી યોજના ડૂબી ગઈ હોય એવું લાગ્યું. પૈસાનો ખૂબ વ્યય થયો. બિચારા આર્ટ ઓંગને ખબર ન પડી કે હવે શું કરવું. એ એકદમ નિરાશ, ઉદાસ થઈ ગયો. ડુંગરની ટોચ ઉપરથી કૂદીને જિંદગીનો અંત લાવવાનું એણે નક્કી કર્યું. એક ડુંગર પર એ ચડ્યો, પરંતુ એના ખૂબ જ આશ્ચર્ય વચ્ચે ત્યાંથી આકાશમાં ભયંકર જગજગાટ મારતો પ્રકાશ જોયો. વળી આ પ્રકાશની વચમાં રોકેટ રચના કરવાના માટે આવશ્યક સૂત્ર જોયું. આ એના રોકેટની સફળતાની રચના કરવાની ચાવી હતી. આની સાથોસાથ એને એક અવાજ સંભળાયો. યાદ રાખજે કે ભગવાન કે જેણે વૈજ્ઞાનિક સર્જન કર્યું છે એ વૈજ્ઞાનિક કરતાં પણ સર્વોપરી છે. આ વખત આર્ટ ઓંગે નાટકીય રીતે જે સૂત્ર એને બતાવવામાં આવ્યું હતું એનો ઉપયોગ કરીને પોતાનું 11મું રોકેટ બનાવ્યું. એની લેબોરેટરીમાંથી ચકાસણી કાંઈ પણ અવરોધ વગર સફળતાથી પૂરી થઈ ગઈ. આવા પૂર્ણ કદના રોકેટનું નામ વાઇકિંગ રાખ્યું. એ તૈયાર થઈ ગયું હતું અને સમય જતાં આકાશમાં તરતું મૂકવામાં આવ્યું. મંગળની ધરતી પરથી ત્યાંની માટીના નમૂના લઈને સફળતાથી એ પાછું આવ્યું. 1984માં આર્ટ ઓંગ જુમસાઈનું નામાંકિત વૈજ્ઞાનિક તરીકે બહુમાન કરવામાં આવ્યું અને ગૌરવવંતો એવોર્ડ આપવામાં આવ્યો. આના પછી એમને વિજ્ઞાનની પ્રવૃત્તિ છોડી દીધી અને ઈશ્વરની શોધમાં વ્યસ્ત રહેતા હતા. એની માતા સાથે ભારત આવ્યા અને ન્યૂ દિલ્હીમાં મિત્રોના કહેવાથી તેઓ વ્હાઇટફિલ્ડ આવ્યા. સ્વામીએ મા દીકરાને ઇન્ટરવ્યૂ આપ્યો. બીજા વિશ્વયુદ્ધ વખતે હું તમારે ઘેર આવ્યો હતો અને મેં તમને વિભૂતિ આપી હતી. એ વાત બેનને યાદ અપાવી. એણે વિચાર્યું હતું કે આ વિભૂતિ તો રેતીનો ભૂક્કો છે. એ પણ યાદ દેવડાયું. આર્ટ ઓંગને સ્વામીએ સમજાવ્યું
એમના અવતારનું જે ધ્યેય છે એમાં જે લોકોનું ભાગ લેવાનું ભાગ્ય હોય એને કર્માનુસાર જન્મ આપીને ઉછેરતા હતા. છેલ્લે સ્વામીએ 8 ઓંગને પૂછ્યું, અમેરિકામાં જ્યારે ડુંગરની ટોચ પરથી તમે આપઘાત કરવા જતા હતા ત્યારે રોકેટના એન્જિન બનાવવાનું સૂત્ર તમને કોણે આપ્યું હતું? સ્વામીના અવાજ સાંભળીને 8 ઓંગ ઓળખી ગયા અને તરત સમજી ગયા કે આવશ્યક સૂત્ર સ્વામીએ જ એમને આપ્યું હતું. એ સ્વામીના ચરણોમાં પડી ગયા અને કહ્યું, હવે એ સ્વામીના ઈશ્વરીય અવતારને પામી ગયા છે. સ્વામી એને પોતાના હથિયાર તરીકે વાપરવું હોય એમ વાપરી શકે છે. ભગવાને એમને પશ્ચિમના 12 દેશોમાં સત્ય સાંઈ સંસ્થા સાથે કામ કરવાની સલાહ આપી. માણસાઈના મૂલ્યો સાથે સંકળાયેલ આધ્યાત્મિક શિક્ષણનો પ્રચાર કરવાનું કહ્યું. તમે મારા કામને જોજો, હું તમારા ધંધાનું ધ્યાન રાખીશ. આમ સ્વામીએ ખાતરી આપી. થોડા વખતમાં જ નાટકીય બનાવ બન્યો. 8 ઓંગ સ્વામીના પ્રવૃત્તિમાં ગળાડૂબ ડૂબેલા હતા. બેંકોકમાં એમની ફેક્ટરી જોવાનો એમને સમય નહોતો મળતો. એક વખત થોડાક ચોરો ત્યાં તોડીને ઘૂસ્યા. ચોકીદાર અને પ્રવેશદ્વાર આગળ પોતાના રૂમમાં સૂતો હતો. એણે બારણું અંદરથી બંધ કર્યું હતું. એમ છતાં ભગવાન શ્રી સત્યસાઈ રૂમમાં આવ્યા અને એને જગાડ્યો અને એની ફરજ સારી રીતે બજાવવા કહ્યું. ત્યારે સ્વામી થાઈ ભાષામાં બોલ્યા હતા. ચોકીદાર એમણે કહ્યું એ બરોબર સમજ્યો, પણ એ કલ્પના પણ ન કરી શક્યો કે અંદરથી બારણું બંધ હતું છતાં આ માણસ અંદર કેવી રીતે આવ્યો. બીજા દિવસે પણ એમ જ થયું. ત્રીજા દિવસે ફેક્ટરીનો ઉપરી 8 ઓંગ આવ્યા. ચોકીદારે એને બધી વાત કરી, પોતાની ભૂલની માફી માંગી અને કહ્યું કે આખો બનાવ મૂંઝવણ ઊભી કરે એવો કોઈ રીતે સમજાવી ન શકાય એવો છે. પછી એણે 8 ઓંગને રૂમમાં શણગારેલો બાબા ભગવાન શ્રી સત્યસાઈનો ફોટો જોયો. પછી એણે ફોટો બતાવીને શેઠને કહ્યું, જેણે એને રાતના બંધ બારણામાંથી આવીને ઉઠાડ્યો હતો એ આ જ માણસ હતા. કેટલાક દિવસ પછી 8 ઓંગ પ્રશાંતિ નિલયમાં આવ્યા. ભગવાન માણસાઈના મૂલ્યો અને શિક્ષણને કેમ સાંકળવું એના વિશે પ્રવચન આપતા હતા. એના પ્રવચનમાં વચ્ચે એણે જાહેર કર્યું, જુઓ ત્યાં 8 ઓંગ આવે છે. એ એના અનુભવો આપણને કહેશે અને એને મંચ ઉપર બોલાવો. 8 ઓંગે કહ્યું કે એની બેંકોકની ફેક્ટરીમાં ચોર આવ્યા. સ્વામી ચોકીદારના રૂમમાં ગયા જે બંધ હતી, એને ઉઠાડ્યો અને એવી રીતે સ્વામીએ ફેક્ટરીને બચાવી લીધી. સ્વામી હસ્યા અને કહ્યું, મેં તને નહોતું કહ્યું, મારા કામ તમે જોજો અને તમારો ધંધો હું સંભાળીશ. એ દિવસથી ફરીથી નવા સમર્પણ ભાવ સાથે ખૂબ શ્રદ્ધાથી ખ્યાતનામ વૈજ્ઞાનિક ડૉક્ટર 8 ઓંગ જુમસાઈએ ભગવાનના દિવ્ય સંદેશને પોતે પરિપૂર્ણ કરવાનું નક્કી કર્યું અને પાશ્ચાત્ય દેશોમાં સ્વામીના આધ્યાત્મિક ઉપદેશનું વિસ્તરણ કરવામાં માથે લીધું. 1998માં ડૉક્ટર 8 ઓંગે બેંકોકમાં શિક્ષણ સંસ્થા શરૂ કરી. સત્યસાઈ માનવ મૂલ્યના શિક્ષણના પ્રચાર માટે શિક્ષણ સંસ્થા શરૂ કરી. સપ્ટેમ્બર 2000માં આ સંસ્થાને પ્રશાંતિ નિલયમના શિક્ષણના મૂલ્યોને મજબૂત બનાવવા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ બોલાવી. આમાં આખી દુનિયાના 78 દેશમાંથી 650 શિક્ષણાર્થીઓએ ભાગ લીધો હતો. સ્વામીએ કેટલાક ડેલિગેટને હીરાની વીંટી આપી, આશીર્વાદ આપ્યા અને એટલું જ નહીં પણ પ્રોત્સાહન આપતા સંબોધનો પણ કર્યા. સુખી થાવ એટલું જ તમારી પાસે માગું છું. અમેરિકાના કર્નેટિક રાજ્યમાં એક જ્હોન સિન્કલેર નામે કરોડાધિપતિ રહેતો હતો. એમના જીવનમાં એક તબક્કો એવો આવ્યો કે તે ધંધાના જટિલ જાળમાં ફસાઈ ગયો. આથી એની માનસિક શાંતિ હણાઈ ગઈ.
એક રાત્રે એણે પોતાના રૂમમાં બેસી ભગવાનને પ્રાર્થના કરી, મને ખબર નથી તમે ક્યાં છો, તમે કેવા છો. હું ફક્ત એક જ વાત જાણું છું કે હું તમારું અસ્તિત્વ ચોક્કસ છે જ. મને મદદ કરશો ને? એણે ખૂબ આતુરતાથી, ખૂબ સમર્પિત ભાવે પ્રાર્થના કરી. ત્યાર પછી એને ભગવાન મદદ કરે છે એવું લાગ્યા જ કર્યું છે. એક દિવસ એને વહેમ પડ્યો કે એના ઘરમાં અંદરના ઓરડામાં સવારે 2 થી 3 વચ્ચે કોઈ આંટા મારે છે. એણે એકીટસે જોયા કર્યું. એ વ્યક્તિ હાલ્યા ચાલ્યા વગર ઊભી હતી. જ્હોન સિન્કલેરને ખબર ન પડી કે એ કોણ હતા અને ત્યાં શા માટે આવ્યા હતા, પરંતુ એનો ઝાખો અવર્ણનીય સુખ અને આનંદ અનુભવ થયો, એટલું જ એ જાણી શક્યા. એ જ રીતે બીજી રાતે પણ એવો જ અનુભવ થયો. એને ખાતરી થઈ કે એ સપનું નથી, આ સર્વથા સત્ય છે. સિન્કલેર ન્યૂયોર્કના આધ્યાત્મિક કેન્દ્રમાં ગયા. ત્યાં પોતાના ઘરમાં કોઈની હાજરીનો અનુભવ કર્યો. પેલી વ્યક્તિએ કહ્યું, 1 મિનિટ ઊભા રહો. એ અંદર ગયો અને નાનકડું વિભૂતિનું પેકેટ લઈ આવ્યો. એણે સિન્કલેરને આપ્યું અને બોલ્યા, સાંઈરામ. પેલા માણસે શ્રી સત્યસાઈની વાત કરી અને કહ્યું કે તમારે ઘેર સ્વામીએ તમને દર્શન આપ્યા. સિન્કલેરને ખૂબ રોમાંચ થયો. દૂર અમેરિકામાં એ એક બિઝનેસમેન હતા. એનું આધ્યાત્મિક વિષયમાં જરા પણ જ્ઞાન નહોતું. એણે શ્રી સત્યસાઈ બાબાની એક પણ ચોપડી નથી વાંચી, છતાં ભગવાન એને ઘરે ગયા અને દર્શન આપ્યા. તે પણ આવા મામૂલી માણસને. મનમાં ને મનમાં જ એ જ ક્ષણે સ્વામીના ચરણોમાં પગે પડ્યા. એનું હૃદય ભગવાનની કૃપા મેળવવા આતુર થતું હતું. એ ભગવાનના પ્રેમાતુર બન્યો. વખત જતાં આ ભાવના દ્રઢ બનતી ગઈ. ન રહેવાય એવી અધીરાઈ થવાથી અને બાબાની કરુણાથી સિન્કલેર પુટ્ટપર્તી જવા રવાના થયો. એ ત્યાં પહોંચ્યો પછી તરત જ સ્વામીએ એને ઇન્ટરવ્યૂ રૂમમાં બોલાવ્યો અને કહ્યું, હું 2 વાર તમારી પાસે આવી ગયો. શૂન્ય મસ્તકથી સિન્કલેર સ્વામી સામે જોઈ રહ્યો. સ્વામીએ ચાલુ રાખ્યું, તમારે માટે મેં ઘણું કર્યું છે, તમને પુષ્કળ આપ્યું છે, છતાં તમને શાંતિ નથી અને તમે સ્વામી માટે કેમ નથી કરતા? જ્યારે એણે સ્વામીના શબ્દો સાંભળ્યા અને સ્વામી જે કહે છે એ આપવા સિન્કલેર તૈયાર થયો. એણે કહ્યું, ચોક્કસ સ્વામી, ચોક્કસ. સ્વામીએ હસતા હસતા એને કહ્યું, હંમેશા સુખી રહો. ફક્ત એ જ વસ્તુ હું તમારી પાસે માગું છું. સિન્કલેર સ્વામીની ઈચ્છા સાંભળી દિગ્મૂઢ થઈ ગયો. મારા પોતાના કલ્યાણ માટે જ એમણે કર્યું. 1993માં ભવ્ય પૂર્ણચંદ્ર ઓડિટોરિયમમાં ગુરુ પૂર્ણિમાના મંગળ દિને બોલતા સિન્કલેરે કહ્યું, હું નાનો હતો ત્યારે મારો ઉછેર ક્રિશ્ચિયન તરીકે થયો હતો. મારો જન્મ જીસસ ક્રાઇસ્ટના ગયા પછી 2000 વર્ષ પછી થયો હતો. એથી હું દુઃખી થતો હતો. કોઈએ મારા આ દુઃખની હાક સાંભળી અને એ જ ભગવાન અહીં સામે બેઠા છે, જેમને જીસસ ક્રાઇસ્ટે આપણી પાસે મોકલ્યા છે. સિન્કલેરે 2-3 ચમત્કારિક બનાવ વિશે પણ ઉલ્લેખ કર્યો. પ્રશાંતિ નિલયમમાં આવ્યા પહેલાં થોડાક મહિના પહેલાં મારે ધંધાર્થે બીજે ગામ જવાનું હતું. મેં મારી પત્નીને કહ્યું કે મારું વિમાન હું જ ચલાવીશ. એણે મને સમજાવવા પ્રયત્ન કર્યો, ધંધાના કામને લઈને તમારું મન હમણાં અસ્વસ્થ રહે છે. તમે કોઈ પાયલોટ શોધી લો ને. સત્ય સાઈ બાબા તમારું રક્ષણ કરવાને નવરા થોડા છે. એને જાણે કે તમારા એકનું રક્ષણ કરવાનું હોય છે. એમને ઘણા બધા લોકોની સંભાળ રાખવાની હોય છે. તમે એમનો કિંમતી સમય શા માટે લો છો? મેં એને કહ્યું કે એ વર્ગનો પાયલોટ છું. તને મારી વિમાન ઉડાડવાની કુશળતા પર શંકા કેમ આવે છે? મેં મારું હેલિકોપ્ટર ચલાવ્યું. મારી પત્નીને ભય હતો એવું જ થયું. રસ્તામાં મારે હેલિકોપ્ટરનું એન્જિન બંધ પડી ગયું. હાઇડ્રોલિક સિસ્ટમ બંધ થઈ ગઈ. મેં વાહનનો કાબુ ગુમાવ્યો છે. મેં જાણ્યું કે હવે મૃત્યુ નજીક છે. મેં મારા પાકીટમાંથી સ્વામીનો ફોટો કાઢ્યો અને એમની સામે જોયું. બીજી ક્ષણે મેં સ્વામીને હેલિકોપ્ટરમાં જોયા.
એમણે નિષ્ણાત અદાથી હેલિકોપ્ટર ચલાવ્યું અને અમે એક ટેકરીની બાજુમાં ઉતરાણ કર્યું. એમણે બાજુનું બારણું ઉઘાડ્યું, મને સાચવીને બહાર ઉતાર્યો, હેલિકોપ્ટરને આગે ફેંકી દીધું અને પોતે અદૃશ્ય થઈ ગયા. આવી રીતે ભગવાનનું વારંવાર મારું રક્ષણ કર્યા કરે છે અને એમના ચરણ કમળની સમીપે લેતા જાય છે. હવે હું તમને એક અદ્ભુત બનાવની વાત કરીશ. પેલી હરોળમાં પેલી સ્ત્રી બેઠી છે એ માર્લિન સિન્કલેર છે. એ સ્વામીની મોટી પુત્રી છે. આ ઘોડેસવારીમાં નિષ્ણાંત છે. એણે એક સરસ ઘોડો લીધો, એના ઉપર સવારી કરી અને એને હરીફાઈ માટે પણ તૈયાર કર્યો. એક વખતે ઘોડા પર સવારી કરવાના રસ્તા પર સવારી કરતી હતી ત્યારે એક ઊંચી દિવાલને ટપી જવા પ્રયત્ન કરતી હતી. કમનસીબે ઘોડાના પગ દિવાલ સાથે અથડાયા અને મારી દીકરી ફેંકાઈ ગઈ અને એનું માથું જમીન સાથે અથડાયું અને 1800 રતલનો ઘોડો એની ઉપર. મારી પુત્રીને હોસ્પિટલ પહોંચાડતા 45 મિનિટ થઈ ગઈ હશે. મને સંદેશો મળ્યો અને હું ત્યાં પહોંચ્યો. મેં વિભૂતિનું પેકેટ કાઢ્યું અને એના ઘા ઉપર એ લગાડી મેં કહ્યું, આ ક્રિશ્ચિયાનિટીના પવિત્ર જળ જેવું છે. મેં થોડીક વિભૂતિ એના મોઢામાં પણ મૂકી. બીજે દિવસે જ્યારે હું એને જોવા ગયો ત્યારે એના ચહેરા પર એક પણ ઘા નહોતો. 3 મહિના પછી એ તદ્દન સાજી થઈ ગઈ, પાછી સવારી કરતી થઈ ગઈ. આ વાત અહીં પૂરી થતી નથી. ઇન્ટરવ્યૂ રૂમમાં સ્વામીએ માર્લિન સામે જોયું અને પૂછ્યું, મેં તને લકવામાંથી બચાવી હતી ને? તેણે કહ્યું, હા સ્વામી, મને બચાવી હતી. ઇન્ટરવ્યૂ પછી મેં માર્લિનને પૂછ્યું, સ્વામીએ તને શું પૂછ્યું અને તે શું જવાબ આપ્યો? પછી એણે મને કહ્યું, તે દિવસે અકસ્માતમાં મેં મારી આંખ ગુમાવી હતી. જ્યારે ઘોડો મારી પર જોરથી પડ્યો ત્યારે મારા અડધા અંગે લકવાની અસર થઈ ગઈ હતી. પછી વરસાદમાં હું ત્યાં પડી હતી, ત્યાં એક માણસ આવ્યો અને મને જોતો મારી બાજુમાં ઊભો રહ્યો. જ્યારે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં ગઈ ત્યારે એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી વોર્ડમાં એ મારી બાજુમાં જ હતો અને રાત અને દિવસ ઉજાગરો કરી જાગતો રહ્યો હતો. આ માણસ આ સાઈ બાબા હતા, બીજું કોઈ નહીં. એણે મારી આંખ સારી કરી અને એણે મારો લકવા પણ મટાડ્યો. પછી જ એ હોસ્પિટલમાંથી બહાર આવ્યા. આ બનાવ ઘણા વર્ષો પહેલાં બન્યો હતો, પણ મને આ ખબર નહોતી. આજે જ્યારે બાબાને માર્લિન વાતચીત ઇન્ટરવ્યૂ રૂમમાં સાંભળી ત્યારે ખબર મળી. સ્વામી મા બાપ કરતાં આપણી વધારે નિકટ છે. એ આ સુંદર દાખલાથી બતાવી શકીએ. મારા સ્વામી, મને તમારામાં સંપૂર્ણ શ્રદ્ધા છે. તમારા ચરણોમાં હું સંપૂર્ણ રીતે સમર્પિત છું. સિન્કલેરે પોતાનું વ્યક્તિત્વ પૂરું કર્યું. જગદીશન. શ્રી જગદીશન ઔદ્યોગિક વિકાસ ઓથોરિટી મલેશિયાની ગવર્મેન્ટમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે કામ કરતા હતા. જ્યારે મેં એ સ્વામી વિશે બોલતા ત્યારે એમના વિશે બહુ ગંદી ભાષા વાપરતા અને ટીકા કરતા. એનું નામ જગદીશન છે. એક વખત એવું બન્યું કે જગદીશન એની સાસુના ઘરે ગયા. એમણે એના રૂમમાં સ્વામીનો ફોટોગ્રાફ જોયો. સ્વામીની કડક ટીકા કરતા હતા. 2 કલાક સુધી એમણે ખીજમાં નિંકુશપણે બોલ કર્યા રાખ્યું અને પછી ફોટાને કહ્યું, જો બાબા ઈશ્વરીય શક્તિ તમારામાં હોય તો તમે મને કંઈક સાબિતી આપો, તો જ હું આ પરિકથાને માનીશ. એમને ભાન નહોતું કે એમણે બાબાને પડકાર ફેંક્યો છે. હજી તો આ શબ્દ બોલાયા ત્યાં તો ફોટોગ્રાફ ઉપર વિભૂતિ દેખાઈ. જે ફોટાએ એમને ગુસ્સે કર્યા હતા એના ઉપર જ. એમને જાણે કે વીજળી પડી હોય એવું લાગ્યું. એમને થયું કે વૈજ્ઞાનિક વિચારોમાં થોડુંક કંઈક વૈજ્ઞાનિક છે તો થોડુંક વિજ્ઞાન ન સમજી શકાય એવું છે. 4 મહિના પછી જગદીશન ભારત આવ્યા.
અને પ્રશાંતિ નિલયમ ગયા. સભાગૃહમાં સ્વામીએ એમને પાસે બોલાવ્યા અને પોતાના પ્રેમાળ હોઠોને હલાવ્યા. મલેશિયા? નવાઈ લાગીને સ્વામીએ કેવી રીતે જાણ્યું કે મલેશિયાથી આવ્યા છે? એણે જવાબ આપ્યો, હાજી. સ્વામીએ એને ઇન્ટરવ્યૂ રૂમમાં બોલાવ્યા. ત્યારે જગદીશન 32 વર્ષના હતા, પણ એમને એવું લાગ્યું કે પોતે 7 વર્ષનો બાળક પિતા પાસે બેઠો ન હોય. સ્વામીના પિતા તુલ્ય વાત્સલ્યને પ્રેમથી એનું હૃદય દ્રવી ગયું. પુષ્કળ આંસુઓ એમના ગાલ ઉપર વહેવા લાગ્યા. 4 મહિનાથી એ સ્વામીને માનતા થયા હતા. એ પહેલાં તો એમને સ્વામી તરફ નર્યો ધિક્કાર જ હતો. એ એમના હૃદયમાં ખૂંચતું હતું અને એ માટેનું એ પોતાનું દુઃખ સંતાડી ન શક્યા. એમને થયું કે હું આ કહી દઉં અને માફી માગી લઉં. સ્વામી, મને માફ કરો. 4 મહિના પહેલાં હું તમને નહોતો માનતો. ભગવાને પોતાની તર્જની આંગળી ડાબેથી જમણી, પછી જમણીથી ડાબી હલાવી અને હસતા હસતા કહ્યું, હા હા, તમે માત્ર માનતા નહોતા એમ નહોતું, તમે તો જોરદાર વિરોધી હતા, વિરોધી. જગદીશન દુઃખ અને શરમથી સંકોચ પામ્યા. એ બાબાના ચરણમાં પડ્યા અને રડવા જ માંડ્યા. સ્વામી એમના ખભાથી ઉપાડ્યા અને ઊભા કર્યા. રડ નહીં બંગારું, નવયુવાન, રડ નહીં. સ્વામીને બધી ખબર છે. અત્યારે તેઓ સ્વામીની સૂચનાથી પૂર્વની સત્યસાઈ સંસ્થાઓનો કોઓર્ડિનેટર તરીકે કામ કરે છે. એને સાઈ આધ્યાત્મિક કેન્દ્રની પ્રવૃત્તિમાં કાર્યરત છે. મલ, વિક્ષેપ, આવરણ. એમના એક પ્રવચનમાં સ્વામીએ બતાવ્યું હતું કે માણસની બુદ્ધિ અને દ્રષ્ટિ બંનેની ભેટ મળેલી છે, છતાં એ પોતાના સાચા આત્માને ઓળખી નથી શકતો. સ્વામીએ કહ્યું કે પૂર્વજન્મના કર્મ કર્યા હોય એ એકત્રિત થતા હોય એની અસર હોય છે. સારા કર્મો કર્યા હોય એટલે મનુષ્ય જન્મ મળ્યો છે. હવે આ મનુષ્ય જન્મમાં જ એ કુકર્મ કરે, જેવા કે પર સ્ત્રી ગમન, ચોરી કે અસત્ય વગેરે વગેરે, તો એનું પરિણામ પણ ખરાબ જ આવે છે. 3 જાતના ખરાબ સ્વભાવ તેમનામાં હોય છે, મલ, વિક્ષેપ અને આવરણ. આથી એમની આધ્યાત્મિક દ્રષ્ટિમાં અસ્પષ્ટતા, ઝાખપ આવી જાય છે અને પોતાનું ગૌરવાતી સાચા સ્વરૂપને ઓળખવામાં અવરોધ અનુભવે છે. સ્વરૂપ જ્ઞાન. સ્વામી પછી મલ, વિક્ષેપ અને આવરણને વિસ્તારથી સમજાવતા આગળ વધ્યા. પૂર્વજન્મના કુકર્મોની સંગ્રહિત અસર થાય એ મલ. દાખલો આપવા અહીં એક વાર્તા કહું છું. એક હીરાનો વેપારી ધંધાર્થે બહારગામ જતો હતો. એ ઘોડા પર બેસીને જતો હતો. એણે ખૂબ જલ્દી ઘોડો દોડાવ્યો. એમાં એની હીરાની બેગ પડી ગઈ. એની એને ખબર ન પડી. એના 2 મિત્રો પાછળ આવતા હતા. એમણે એ હીરાની બેગ જોઈ. આવી કિંમતી હીરા જોઈ એમના મનમાં ધન લાલસા થઈ. બંને જણાને પોતાને એ હીરાની બેગ જોઈતી હતી. નાનો એ બેગ સાચવતો હતો અને મોટો ખાવા માટે કંઈક લેવા ગયો. રસ્તામાં એને બીજો ખરાબ વિચાર આવ્યો. એના મિત્રને સદંતર કાઢી જ નાખવો. એટલે એણે પોતાના મિત્રના ખાવામાં ઝેર ભેળવી દીધું. એ પાછો આવ્યો અને મિત્રને કહ્યું, પ્રિય નાના ભાઈ, તું પહેલાં જમી લે. તું જમતો હોઈશ એટલી વાર હું આ હીરાને સાચવીશ. નાનાએ પોતાની યોજના ઘડી હતી. મોટો જેવો વાંકો વળ્યો અને નાનાએ તલવારથી એના ગળા પર ઘા કર્યો. હવે આ હીરાનો હું એકલો માલિક છું એમ હર્ષોલ્લાસથી એ જમવા બેઠો. એણે પોતાનું ભોજન રસપૂર્વક ખાધું. એમાં ઝેર ભેળવેલું હતું એટલે ખાધા પછી નાનો પણ તરત મરી ગયો. બંને જણાને હીરા તો મળ્યા પણ એમને કામમાં ન આવ્યા. આવું કુકર્મ કરાવનાર એમનામાંથી રહેલો મલ હતો. મલનું મુખ્ય કારણ કર્મ અને કુવિચાર. અવિરત ભગવાનનું નામ લેવાથી એનો નાશ થાય છે. બીજો કોઈ રસ્તો નથી. બીજો વિક્ષેપ
એનો અર્થ થાય છે અસ્થિર મન. દક્ષિણેશ્વરમાં દેવી કાલીના ભવ્ય મંદિરમાં રામકૃષ્ણ પરમહંસ પૂજારી તરીકે સેવા કરતા હતા. રાણી રાસમણી નામના એક પવિત્ર મહિલાએ આ મંદિર બંધાવ્યું હતું. એક દિવસ એ મંદિરે આવી રામકૃષ્ણને કહ્યું કે દેવીની સ્તુતિ કરતું ભજન ગાઓ. જ્યારે એમણે ભજન ગાયું ત્યારે બધા ભક્તો રાણી રાસમણી પણ પોતાના મસ્તક હલાવતા હતા. પરમહંસ ગાતા ગાતા એકદમ અટકી ગયા અને રાસમણીના ગાલ ઉપર જોરદાર તમાચો માર્યો અને એમને વઢ્યા. તમારું શરીર અહીં છે પણ મન બીજે છે. કલકત્તાની હાઈકોર્ટમાં મિલકતનો મુકદ્દમો ચાલે છે, ત્યાં એક ખાનદાન ભક્ત હતા એટલે એમણે પોતાની સજા સ્વીકારી લીધી. એના અસ્થિર મન માટેની સજા એટલે વિક્ષેપ. વિક્ષેપથી મનને દૂર રાખવાનો ઉપાય એક જ છે, ધ્યાન અને અવિરત મનથી કઠોર સાધના કરવી. હવે આવે છે આવરણની વાત. હું વિદ્યાર્થી છું, હું શિક્ષક છું, હું બ્રાહ્મણ છું, હું ક્ષત્રિય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું વગેરે. આ રીતે માણસ બ્રહ્મા પડી જાય છે. હું આ શરીર છું. આવી જાતનું અજ્ઞાન એ આવરણ છે. જો તમે ઊંડું ધ્યાન વિવેકથી કરશો તો તરત જ તમને ખ્યાલ આવી જશે કે તમે વિદ્યાર્થી નથી કે શિક્ષક નથી, બ્રાહ્મણ નથી કે ક્ષત્રિય નથી, સ્ત્રી નથી કે પુરુષ નથી. સત્ય આ છે, તમે આત્મ સ્વરૂપ છો. આ સત્યને સમજવા માટે આવરણને હટાવવું પડશે. એક ગર્ભવતી વાઘણ નદી ઓળંગતી હતી. ત્યાં જેણે બચ્ચાને જન્મ આપ્યો. માતા તો જોરદાર પાણીમાં પ્રવાહમાં તણાઈ ગઈ, પણ બચ્ચું જમીન પર પહોંચી ગયું અને ઘેટાના ટોળામાં ભળી ગયું. રોજે રોજ ઘેટા સાથે રહેવાથી એ વાઘનું બચ્ચું પોતાની જાતિ સ્વભાવ જ ભૂલી ગયું. ઘેટાની જેમ ઘાસ ખાતું હતું, ઘેટાની જેમ બોલતું હતું. એ પોતાના બળ અને શક્તિની વાત ભૂલી જ ગયું હતું. કેટલાક વખત પછી એક વાઘે ઘેટાના ટોળા પર હલ્લો કર્યો અને આ ઘેટાના ટોળાની વચ્ચે એણે વાઘનું બચ્ચું પણ જોયું અને એને ઘેટાની જેમ વર્તન કરતું જોઈને નવાઈ લાગી. વાઘે વાઘના બચ્ચાને પકડી લીધું, પાણીના ખાબોચિયા પાસે લઈ ગયો અને વાઘના બચ્ચાને પોતાનું પ્રતિબિંબ બતાવ્યું અને કહ્યું, જો તું વાઘ છે, ઘેટું નથી. તારી સાચી ઓળખને ઓળખી લે. એ જ રીતે આવરણને હટાવી શકાય. ભગવાનને સંપૂર્ણ સમર્પિત થઈ જાઓ. દેવાર્પણ. એમના પ્રવચનોમાંથી સ્વામી આપણને દિવ્ય આત્મ સ્વરૂપ લારા કહીને સંબોધે છે અને ફરી ફરી આપણા સાચા સ્વરૂપની ઓળખણને યાદ કરાવે છે. એ આપણને કહે છે, તમે ફક્ત હાડ ચામડાના શરીર નથી, તમે આત્મ સ્વરૂપ છો. હવે આપણે જાણ્યું કે મળ, વિક્ષેપ અને આવરણથી કેવી રીતે મુક્ત રહેવાય. સતત સ્વામીનું નામ રટણ કરવું જોઈએ. આપણા હૃદયની વેદી ઉપર સ્વામીએ દઢ રીતે બેસી ગયા છે. આધ્યાત્મિક જીવન જીવતા શુદ્ધ હૃદયવાળાને સ્વામી પ્રકાશ આપી આશીર્વાદ આપે છે. ભગવાન શ્રી સત્ય સાંઈના ચરણ કમળમાં નમ્ર પ્રણામ. ઓમ શ્રી સાઈ પરબ્રહ્મણે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રકરણ 14 સમાપ્ત.